ટાટા ગ્રુપની અંદર જો આવી સંસ્થાગત વ્યવસ્થામાં કોઈ આવો સડો ઘૂસો હશે તો આ વોર્નિંગ છે કે ઈ મારું મીઠું જે છે ને ઓલું એક એડ હતી, મેને ઇસ દેશ કા નમક ખાયા હૈ, મેને ઇસ દેશ કા નમક ખાયા. ટાટા કેમિકલ્સ ની મીઠાપુર હાઈસ્કૂલમાં હું ભણ્યો છું એટલે મેં તો મારા રગમાં તો ઈ જ નમક દોડે છે એટલે ઈ નમકનું ઋણ અદા કરવાનું આવે મારે. જો અંદર સંસ્થાગત રીતે વ્યવસ્થામાં કોઈ આવો સડો હોય, કારણ કે ટાટા કેમિકલ્સ કોઈ દિવસ માણસોને હેરાન નથી કરતું. એટલે ટાટા કેમિકલ્સ ની વ્યવસ્થામાં જો કોઈ એમ સમજતું હોય કે ટાટા કેમિકલ્સ ની વ્યવસ્થાથી ઉપર થઈ ગયું છે, કે ટાટા ગ્રુપની વ્યવસ્થાથી ઉપર થઈ ગયું છે, તો તૈયારી રાખે. બોમ્બે હેડક્વાર્ટર, બોમ્બે હાઉસ સુધી પહોંચવાની તાકાત ધરાવું છું અને હું જઈશ અને ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર સુધી આ મુદ્દો લઈ જઈશ. આ સમજી લે જે કોઈ અંદર કોઈ રમતું હોય કે ઠીક છે આ બધું તો આપણે હેન્ડલ કરી લેશું, તો એ ભૂલી જાય. ટાટા કેમિકલ્સ, ટાટા ગ્રુપ શું છે મને ખબર છે, દિલથી રિસ્પેક્ટ છે ટાટા પ્રત્યે. અને એમાં જો આવી વ્યવસ્થા કઈ ખોબાજાળી વાળી હશે, કોઈ અધિકારીઓ એમ સમજતા હશે કે આ વિસ્તાર અમારા બાપનો છે, તો સોરી, તો એ જવાબ આપશું ને આ બધું પહોંચશે બોમ્બે હાઉસ સુધી આખું કોકડું.